નમસ્કાર દર્શક મિત્રો, આજે આ વિડીયોની અંદર હું તમને એક નવી માહિતી આપવાનો છું. જે માહિતી છે કે આપણે ફોનનો નિયમિત ઉપયોગ કરતા હોઈએ, પરંતુ ક્યારેક એવું બને કે આપણો ફોન અચાનક હેક થઈ જાય. તો આપણો ફોન આ હેક થયો છે કે કેમ એ તમે પોતે કઈ રીતે જાણી શકો? તો એના માટેની હું તમને અહીંયા 10 એ નિશાનીઓ હશે એ બતાવવાનો છું કે જેના દ્વારા તમે પોતે જાણી શકો કે ભાઈ તમારો મોબાઈલ છે એ હેક થયો છે કે કેમ. તો આ નિશાનીઓની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારા ફોનની બેટરી એ જો અચાનક ઝડપથી ખતમ થઈ રહી હોય તો એ શક્યતાઓ છે. બીજું કે તમારા ફોનનું પ્રદર્શન એ અચાનક ધીમું થઈ રહ્યું હોય તો પણ શક્યતા છે. ત્રીજું કે તમારા ફોનમાં કોઈ અજાણી એપ્લિકેશનો અથવા તો જો તમને અજાણી ફાઇલ દેખાઈ રહી હોય તો પણ હેક થવાની શક્યતાઓ છે. ચોથું કે તમારા ફોનમાં કોઈ અજાણ્યા પોપઅપ્સ કે જાહેરાતો એ આવવાનું વધી ગયું હોય તો પણ એ હેક થવાની શક્યતાઓ છે. તમારા ફોન છે એના પર કોઈ અજાણ્યા ટેક્સ અથવા તો અજાણ્યા ઈમેલ્સ એ આવવાનું પ્રમાણ વધ્યું હોય તો પણ એ શક્યતા નકારી શકાય નહીં. છઠ્ઠી વાત કરીએ તો તમારા ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ એ જો અચાનક વધી રહ્યો હોય કે વધી ગયો હોય તો પણ શક્યતા રહેલી છે. સાતમી વાત કરીએ તો તમારા ફોનનું સુરક્ષા સેટિંગ્સ એ અચાનક જો બદલાઈ ગયું હોય તો પણ એ શક્યતા રહેલી છે. આઠમું તો કે તમારા ફોનની અંદર કોઈ અજાણી એપ્લિકેશનો અથવા તો તમે જે એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી છે તે તમે ખોલી શકતા નથી અથવા તો તમે એનો ઉપયોગ કરી શકતા નથી તો પણ એ શક્યતા રહેલી છે. નવમી વાત કરીએ તો તમારું ફોન અચાનક જો રીસેટ થઈ જતું હોય તો પણ આ શક્યતા નકારી ન શકાય. અને 10મી વાત કરીએ તો તમારા ફોન પર કોઈ અજાણી ક્રિયાઓ તમને દેખાઈ રહી હોય, જેમ કે કોઈ તમારા સ્થાન છે એને ટેપ કરી રહ્યું હોય અથવા તો તમારી વાતચીત છે એને ટેપ કરી રહ્યું હોય. આવી ક્રિયાઓ જો તમને દેખાય તો આ ફોન એ હેક થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. જો આમાંથી કોઈ પણ ક્રિયા આપણને દેખાય તો સૌથી પહેલાં તો તમારે તમારો ફોન કે મોબાઈલ એ વાપરવાનું બંધ કરી દેવું. ત્યારબાદ તરત જ કોઈ સુરક્ષા નિષ્ણાંત છે એનો એ સંપર્ક કરો, જેને આધારે આપણે આની અંદરથી બચી શકાય. હવે આપણે ફોન છે એને હેક થતો બચાવવા માટે શું કરવું તો એની પણ વાત કરીએ તો આપણા ફોનનું સુરક્ષા સેટિંગ એ અપ ટુ ડેટ રાખવું. ફક્ત વિશ્વસનીય સ્ત્રોતો હશે એની અંદરથી જ એપ્લિકેશનો હશે એ ડાઉનલોડ કરવી જેથી કરીને આવી સમસ્યાની અંદરથી આપણે બચી શકાય. સુરક્ષા સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવો જેથી કરીને પણ આપણે આની અંદરથી એ બચી શકાય. અને હમણાં મેં તમને વાત કરી કે જો કદાચ તમને શંકા હોય કે તમારો ફોન હેક થયો છે તો તરત એ ફોન છે એ વાપરવાનો બંધ કરી કોઈ સુરક્ષા નિષ્ણાંત છે એનો સંપર્ક સાધવો જેથી કરીને એનાથી પડતી સમસ્યાઓ એના આપણે આગોતરા એ પગલાં લઈ શકાય. તો મેં તમને આ ફોન છે એ હેક થઈ શકે, કેવી રીતે હેક થઈ શકે એની આ 10 નિશાનીઓ અને કઈ રીતે એની અંદરથી બચી શકાય એની માહિતી આપવાનો તમને વિડીયોની અંદર પ્રયત્ન કર્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા જ નવા માહિતીસભર વિડીયો એ મળતા રહે. સૌને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત, વંદે માતરમ.